લો મારા મમ્મી ફોન આવ્યો. હું કે સાસુમાં? મમ્મી એમ કે છોકરાનું વેકેશન પડી ગયું, ઉનાળુ વેકેશન, તો કે 10-12 દિવસ તો આવી જા. તો હું ક્યાં ને હિયાલ લઈને જઈ આવું. તું દાદા થઈને આવ એટલે મારો વાઈફ ખરવાનું શું કરવાનું? તો કોમ કોણ કરશે? હા, મારો વાઈફ બાર હોટલે ભટકવાનું કે રેતું ભરવા માટે? હા, આ ઘરનું કોમ કોણ કરશે? લો તમારી જાતે વાત કરી લો. કઈ નાખું સાસીમાં મોબાઈલ માંથી? अब देख तू બોલો, શું કહેતા હતા? अब तू गया बेटा अब तू કે ઉનાળુ વેકેશન પડી ગયું તો છોડીને મોકલો 10-12 દાડા રહેવા. अब मैं तेरा बहुत दिनों से खेल बंद करने के चक्कर में था। हेलो મોકલો તમે 10-12 દાડા. तू अब सीधा बेटा हेलो कॉल लगाता हूँ मैं तुझे। हेलो हेलो छोटे बंदों से बात नहीं करता। હા, શું કહેતા હતા સાસુમાં? આ નેટવર્ક જતું રહે. ઉભા રહો 1 મિનિટ. હો, હું આમ ફરું એટલે આમાં આવે તો. હા, શું કહેતા હતા સાસુમાં? એ તો હું એમ કહેતી હતી કે 2-4 દાડા છોકરાને લઈને મોકલો રહેવા માટે, એમ કહેતી હતી. હેલો હેલો આ સાસુમાં નેટવર્ક જતા રહેતા. ઉભા રહો ને 1 મિનિટ. આમાં નેટ આવતું નહીં લાગતું. ઉભા રહો. ઉભા રહો. આવ્યો. બોલો, શું કહેતા? હા સાસુમાં, શું કહેતા હતા? નેટવર્ક હોય આય હ. આવા દે. ઉભા રહો. 1 મિનિટ. શું કહેતા હતા? બોલો. હેલો એમ કહેતી હતી કે બહાર લઈને મોકલો તમે 10-12 દાડા રહેવા એમ. હેલો સાસુમાં નેટવર્ક જતું રહે વખત કે કહેતા હતા તમે? આ તમારે નેટવર્ક બહુ જતું રહે. હેલો ઉભા રહેજો 1 મિનિટ. હો, હું આમ ફરું થોડો. ના હોય તો હેલો નેટવર્ક બહુ જતું રહે એસી ખબર. मतलब वो अलग ही लेवल का बंदा था। હા સાસુમાં, આવું કહેતા હતા. હા, એક તો હવે નેટવર્ક નો બહુ પ્રોબ્લેમ. હો, જતું રહે નેટવર્ક.